सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। शोभितमुखदोलं यमुनाकोलं निपटयतोलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शोभित मुखधूलम यमुना कुलम, जे यमुना किनारे मोढाમાં ધૂળ ભરેલા શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી. પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા અને મધુર વેણું બજાવતા, સર્વના પ્રિય અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા કાંતિવાળા અજ્ઞાનના અંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને નંદકુમારના પુત્ર સમજી તત્વ સમજી અને ભજો. એમાંય વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 244મો દિવસ, બરાબર ને? 244 દિવસ પહેલાં આપણે અહીં ભાગવતની શરૂઆત કરી હતી. ગયા શુક્રવારે આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 86 અધ્યાયને નમસ્કાર કર્યા. ભગવાનનું મિથિલા પુરીમાં રાજા જનકને ત્યાં શ્રુતદેવ બ્રાહ્મણના ઘરે એક સાથે જવું, બરાબર ને? રાજાને ઘરે અને શ્રુતદેવ નામના જે બ્રાહ્મણ હતા, બંને એક સાથે ભગવાનને દ્વારકામાંથી આવ્યા એટલે એક સાથે ભગવાનને આમંત્રણ આપ્યું કે એક જ સમયે તમારે અમારા બંનેને ઘરે જવાનું છે. ભગવાન આવી રીતના 2 રૂપ ધારણ કરી અને બંનેને ત્યાં ઘણા સમય સુધી રહેશે એવું આપણે શુક્રવારે વિચારતા હતા. બહુલાચ અને શ્રુતદેવ બંને જણાએ એક સાથે હાથ જોડીને મુનિ મંડળી સાથે શ્રી કૃષ્ણને આતિથ્ય ગ્રહણ કરવા માટે નિમંત્રણ કર્યા. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો આ આદેશ પ્રાપ્ત કરીને ભગવત સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. રાજા બહુલાચ એ પણ તે જ રીતે ભગવત સ્વરૂપને પ્રાપ્ત, બંને રાજા અને બ્રાહ્મણ બંને ભગવાન એમને ત્યાં રહ્યા અને એક સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. જેમ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિ જેમ ભક્તો કરે એમ ભગવાન પણ ઘણીવાર ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરી અને મારા ભક્તો કેવા છે, શું કરતા છે, કોને અગવડ હશે કે નહીં હોય એનું પણ ધ્યાન ધરતા હોય છે. તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. બંનેને પ્રસન્ન કરવા થોડા દિવસ રોકાઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. અહીંયા સુધી આપણે અહીંયા કેટલામાં 86 એટલે 85મા અધ્યાયમાં એટલી વાતો આપણે 86મા અધ્યાયમાં, અત્યારે આજે આપણે 87મા અધ્યાયની અંદર વેદ સ્તુતિ આવે છે, બરાબર ને? એ વેદોએ જે સ્તુતિ કરી છે એનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે ભાગવતના 10મા
સ્કંદની અંદર 87મા અધ્યાયમાં લખ્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. પરીક્ષિત ઉવાચ બ્રહ્મણા બ્રહ્મણ્યા નિર્દસ્યે નિર્ગુણે ગુણવૃત્તયા કથમ ચરંતી શ્રૂયાત સાક્ષાત સતસત પરે. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મણ, બ્રહ્મ તો કાર્ય કારણથી બધી રીતે પર છે. બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર, એ બધાથી પર છે. આમ રાજા પરીક્ષિતે અહીંયા સુખદેવજી મહારાજને પૂછે છે. કાર્ય કારણથી બધી રીતે પર છે. મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ થઈ શકતો નથી. બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના વિષયમાં જ કહી શકે છે. નિર્ગુણ તત્વનું સ્વરૂપ તો એમના સામર્થ્યથી પર છે. તો પછી શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે? નિર્ગુણ નિરાકાર જે ભગવાન છે એનું વર્ણન અહીંયા વેદો કેવી રીતે કરી શકે? કારણ કે એને કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી. ગુણ હોય, રૂપ હોય, શરીર હોય તો માણસ સામે વસ્તુ આવે તો વર્ણન કરે કે આ વસ્તુ સારી છે કે ખરાબ, વર્ણન કરે ને. કોઈ પછી શાકભાજી હોય, કપડાં હોય કે કોઈ પણ વસ્તુ સામે આવે તો વર્ણન ક્યારે થાય? કે વસ્તુ સામે પડી છે, સારી છે, નબળી છે, તો એનું વર્ણન થાય. તો અહીંયા પરીક્ષિત રાજા અહીંયા સુખદેવજી મહારાજને પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો આવી રીતના નિર્ગુણ નિરાકાર છે. તો નિર્ગુણ નિરાકાર હોવા છતાં વેદોએ એનું વર્ણન શા માટે કર્યું છે? આ મને સમજાતું. નિર્ગુણ નિરાકારનું વર્ણન, શ્રુતિ એટલે વેદ, અહીં શ્રુતિ શબ્દ વાપર્યો છે, પણ શ્રુતિનો એક બીજો પર્યાય શબ્દ છે વેદ. તો કે વેદોએ આવું વર્ણન શા માટે કર્યું છે એવું અહીં કહે છે. 10મા સ્કંદના 87 અધ્યાયની અંદર વેદ સ્તુતિ છે. 14 થી 41 શ્લોક વેદોએ સ્તુતિ કરી છે. કોણે? વેદોએ. 14 થી 41 શ્લોકની અંદર વેદોએ સ્તુતિ કરી છે. રાજા પરીક્ષિત પૂછે છે કે વેદ શબ્દમય હોવાથી તે એટલે કે સગુણ પદાર્થનું સગુણ વસ્તુનું વર્ણન કરી શકે છે, પણ નિર્ગુણનું વર્ણન કેવી રીતે કરી શકે? સગુણ સામે વસ્તુ પડી હોય તો એનું માણસ વર્ણન કરી શકે, પણ જે વસ્તુ જ પડેલી નથી, નિર્ગુણ છે, તો એનું વર્ણન કેવી રીતે કરી શકે? આ રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે. એનું કારણ વર્ણન કરવું હોય એનો જ અર્થ એ કે વસ્તુ સામે પડેલી હોવી જોઈએ તો એનું વર્ણન થાય. બ્રહ્મ વસ્તુ છે જ નહીં. બ્રહ્મ તત્વ જે છે ને એ કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી. બ્રહ્મ વસ્તુ કે વ્યક્તિ નથી. તમે કંઈ એટલે કે તેને કંઈ ચીટકેલું નથી, તો તે નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કેવી રીતે થઈ શકે? આમ પરીક્ષિતે અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ તત્વ છે એ વસ્તુના રૂપમાં નથી, તો વેદોએ શ્રુતિએ એનું વર્ણન શા માટે કર્યું અને કેવી રીતે કર્યું એ મને સમજાતું નથી. એમ શ્રુતિ બ્રહ્મનું વર્ણન કરે છે, પરંતુ બ્રહ્મનું વર્ણન શબ્દથી થઈ શકે નહીં. શબ્દને મર્યાદા છે. બ્રહ્મ વસ્તુ કે પદાર્થ નથી કે તેનું વર્ણન થઈ શકે. હે રાજા પરીક્ષિત કહે છે કે હે બ્રહ્મણ સુખદેવજી, એટલે કે બ્રહ્મ અમર્યાદ છે. તેનો કોઈની સાથે ક્યારેય પણ કોઈ સંબંધ નથી, તો તેનું વર્ણન કેવી રીતે કરી શકાય? આ બ્રહ્મ તત્વ નિર્ગુણ નિરાકાર છે, એને કોઈની સાથે સંબંધ કે વસ્તુના રૂપમાં એ આવી રીતનું છે નહીં, તો એનું વર્ણન અહીંયા વેદોએ કર્યું છે, શ્રુતિએ કર્યું છે, એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. તો કૃપા કરીને હું 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું કે મારા પ્રશ્નનો તમે ઉત્તર આપો કે આનું કારણ શું? એમ આ નકર આવી. પરીક્ષિતે આવો પ્રશ્ન 10મા સ્કંદના 87મા અધ્યાયમાં ઊભો કર્યો છે. તેના માટે શબ્દની અર્થબાધક શક્તિનું શાસ્ત્રીય વિવરણ કરવામાં આવ્યું છે. અર્થ બૌદ્ધિક શક્તિ એટલે કે 3 પ્રકારની હોય છે. મુખ્ય, લાક્ષણિક અને ધ્વન્યાત્મક 3 પ્રકારની શક્તિનું વર્ણન અહીં ભાગવતકાર અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પોતે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એના જવાબમાં આ વસ્તુ એને સમજાવે છે. પ્રશ્ન બહુ ગંભીર છે, બરાબર ને? એટલે આપણે થોડો ગંભીરતાથી એને સમજવાનો પ્રયત્ન કરી, કારણ કે વેદો એ ભગવાનનું વર્ણન કર્યું છે, એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી.
જે વસ્તુ હોય એનું વર્ણન થઈ શકે. બ્રહ્મ તત્વ છે એ વસ્તુ નથી, વ્યક્તિ નથી, કોઈ પદાર્થ પણ નથી, તો એનું વર્ણન શ્રુતિઓએ શા માટે કર્યું? આ રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે. એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે, બુદ્ધિ ઇન્દ્રિય પ્રાણાયામ જનાના મૃત્સજ પ્રભુ માત્રાર્થ ચ ભવર્તા ચ આત્મને કલ્પયચ્છસ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પ્રિય પરીક્ષિત, ભગવાને મનુષ્યોના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણીઓની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે. પ્રશ્ન અહીંયા જે પરીક્ષિતે પૂછ્યો હતો એના જવાબમાં અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, મનુષ્યને મન આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી અને પ્રાણોની સાથે એને આવી રીતના પૃથ્વી ઉપર મોકલા, ત્યારે એની સાથે વિષયો પણ સાથે મોકલેલા છે. એટલે કે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે. તેથી તે વિષયોનો ઉપભોગ કરીને 100 વર્ષ સુધી હસતો રમતો કિલોલ કરતો જીવી શકે છે. ભગવાને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આવી રીતનું શું કહેવાય કે પ્રાણોમય આ બધી વસ્તુ આપીને એની સાથે ભગવાને વિષયોનું સર્જન કર્યું છે. એ વિષયોની સાથે હસતા રમતા આનંદ કરતા 100 વર્ષ સુધી મનુષ્ય પોતાનું જીવન પસાર કરી શકે છે, જીવન ધારણ કરી શકે છે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહેશે. તેઓ ધર્મનું આચરણ પણ કરી શકશે અને કર્મફળ ભોગવાની સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણીને સંસાર બંધનથી મુક્ત પણ થઈ જશે. આ બહુ સરસ આ શ્લોકની અંદર અહીંયા સુખદેવજી મહારાજ એટલે કે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આટલી વાતો એને સમજાવે છે. બ્રહ્મનું પ્રતિપાદન કરનારા જે ઉપનિષદોને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદિક ઋષિઓએ આત્મસાત કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી દે છે. વિષય થોડો ગહન છે, વિષય થોડોક અઘરો છે, તત્વજ્ઞાનની વાતો છે, વેદની સ્તુતિની વાતો છે, એટલે ઘણીવાર ઊંઘ પણ આવશે આપણને, બરાબર ને? એટલે જાગતા રહેવાનું. ધીમે ધીમે ક્યારેક ઊંઘ આવે તો મોઢામાં આંગળી નાખીને જરીક દબાવી જોવાની કે જાગું છું કે, કારણ કે વેદ સ્તુતિ અહીંયા વેદનું આવી રીતનું ઉદ્દાપન કરવા માટે ભાગવતકારે સુંદર મજાની વેદ સ્તુતિ અહીંયા 87મા અધ્યાયમાં સરસ રીતે ગહન વિષય તરીકે કીધો છે. અહીંયા ભલભલા જેણે અભ્યાસ ન કર્યો હોય ને એની પણ બુદ્ધિ આની અંદર આવી રીતની શું કહેવાય ખૂંચતી નથી. એવા આ બધા પ્રશ્નો છે અને એના પ્રશ્નમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે હું તને સંભળાવું તો આ કથાના રૂપમાં જો કહીશ ને તો તને આ ભગવાન આવી રીતે નિર્ગુણ નિરાકાર છે, બરોબર? તો એનું વર્ણન અહીંયા શ્રુતિઓએ વેદોએ શા માટે કર્યું? વસ્તુ હોય તો વર્ણન થાય, વ્યક્તિ હોય તો વર્ણન થાય, સામે કોઈ કાંઈ પડેલું હોય તો એનું વર્ણન કરી શકાય કે આ સારી છે, નરસી છે અથવા નથી સારી, તો એવું કરીએ. પણ જે વસ્તુ જ નથી, વ્યક્તિ જ નથી, પદાર્થ જ નથી, તો માણસ વર્ણન કેવી રીતે કરે? તેથી પરીક્ષિત રાજાનો ગંભીર પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને કહે છે કે આ શ્રુતિઓ બરાડા પાડીને બ્રહ્મનું વર્ણન કરે છે, પણ બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર છે, એને કોઈ આકાર નથી, એ કોઈ આવી રીતનો નથી, બરાબર? પરબ્રહ્મ પરમાત્મા છે, તો એનું વર્ણન આ વેદોએ શા માટે ને કેવી રીતે કર્યું? આ ગંભીર પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજા પૂછે છે. સુખદેવજી મહારાજ કહે છે પ્રશ્ન તમારો ખૂબ સારો છે, પણ એને સમજવા માટે હું તમને એક દ્રષ્ટાંત આપું, એક સુંદર મજાની કથા સંભળાવું, અને એ કથા દ્વારા જો તમારા મગજમાં આવી જાય કે શ્રુતિ વેદોએ ભગવાનનું વર્ણન શા માટે કર્યું છે, એમ કરીને એક કથાની શરૂઆત કરે છે. આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા સંભળાવું છું. તેમાં દેવર્ષિ નારદ અને ઋષિ શ્રેષ્ઠ નારાયણ આ બંનેનો સંવાદ આવે છે. હું જે તને કથા સંભળાવું છું એ કથાની અંદર નારદજી અને અહીંયા ઋષિ શ્રેષ્ઠ નારાયણ આ બંનેનો સંવાદ આવે છે, તે તમે સાંભળો. ભગવાન નારાયણ અનાદિકાળથી સમસ્ત લોકોની મંગળ કામના
ના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એક સમયની વાત છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ આખો પ્રસંગ સંભળાવતા કહે છે કે એક સમયની વાત છે, ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકોમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમમાં આવ્યા. કારણ કે નારદ મુનિ હાથમાં નારાયણ નારાયણ કરતા, બરોબર ને, એ વીણા લઈને બધી જગ્યાએ ફરે છે. તો અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના બદ્રિકાશ્રમની અંદર નારદ મુનિ નારાયણ કરતાં કરતાં નારાયણના દર્શન અર્થે એ હિમાલયની અંદર અત્યારે બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. ભગવાન નારાયણ મનુષ્યના અભ્યુદય એટલે કે લૌકિક કલ્યાણ માટે અને પરમ નિશ્રેયસ મોક્ષ માટે આ ભારત વર્ષમાં કલ્પનાના પ્રારંભથી ધર્મ, જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. કોણ તપ કરે છે? નારાયણ ભગવાન. તપસ્યા કોણ કરે છે? નારાયણ ભગવાન. ધ્યાન કોણ ધરીને બેઠું છે? નારાયણ ભગવાન. આવા સમયે બદ્રિકાશ્રમની અંદર નારદ મુનિ નારાયણ કરતાં કરતાં એ બદ્રિકાશ્રમની અંદર આવે છે, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. નારદજી બદ્રિકાશ્રમમાં જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. જે પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો હતો, એ જ પ્રશ્ન અહીંયા નારદજીએ અહીંયા તપસ્યા કરી રહેલા ધ્યાનની અંદર બેઠેલા ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? ભગવાન જે બ્રહ્મ વિશે એટલે કે કલાપ ગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું, હે પરીક્ષિત, તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. જે વાત પરીક્ષિતે પૂછી હતી એ જ વાત નારદજી બદ્રિકાશ્રમમાં અહીંયા ધ્યાનસ્થ થયેલા ભગવાન નારાયણને એ જ પ્રશ્ન પૂછે છે. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું તેને તમે ભગવાન નારાયણના શબ્દો જ સાંભળો. આ જ્ઞાન પ્રાચીન કાળમાં સ્વયં ભગવાન નારાયણે જન્નલોક નિવાસી સનકાદિક ઋષિઓને કહ્યું હતું. ત્યાં જ બ્રહ્મના વિષયમાં ચર્ચા થતી હતી. આ જ્ઞાન અત્યારે જે નારદજીને ભગવાને બદ્રિકાશ્રમમાં કીધું એ મેં સાંભળ્યું. એ જ જ્ઞાન, હું મારું જ્ઞાન કહેતો નથી, પણ ભગવાનના મુખારવિંદમાંથી નારદજીને જે જ્ઞાન નારાયણે આપ્યું છે ને એ જ્ઞાન હું તને સંભળાવું છું. કે શા માટે વેદો અહીંયા ભગવાનનું એટલે કે બ્રહ્મ તત્વનું અહીંયા વર્ણન કરે છે, એનું આવી રીતનું વર્ણન શા માટે, એ મેં જે સાંભળ્યું, બરાબર, એ હું તને કહું છું. ભગવાન નારાયણે નારદને જે કીધું હતું એ જ હું તને કહું છું, મારું આમાં કાંઈ છે નહીં. ભગવાન નારાયણે કહ્યું, હે પ્રિય નારદ, એકવાર જનલોકમાં આવું જ બ્રહ્મસત્ર થયું હતું. બ્રહ્મસત્ર એટલે 6 મહિનાનું હોય, 1 મહિનાનું હોય, 15 દિવસના આવા જ્ઞાન સત્ર થતા હોય છે. તો એ જ્ઞાન સત્રની અંદર અનેક પ્રકારના આવી રીતના વિદ્વાન પુરુષો આવી અને પોતે આવા ધર્મ બાબતમાં, જ્ઞાન બાબતમાં, ભક્તિ બાબતમાં, અધ્યાત્મ વારમાં આવી રીતની ચર્ચાઓ કરે છે. એને આવી રીતનું સત્ર કહેવામાં આવતું. એ સત્ર અઠવાડિયાનું પણ હોય, 15 દિવસનું હોય, મહિનાનું હોય, 12 વર્ષનું પણ હોય. તેથી આપણે અહીં કહીએ છીએ ને કે જે વખતે અહીંયા નેમી સારણીમાં જ્યારે ભેગા થયા ત્યારે એમનું સત્ર 12 વર્ષનું હતું. એટલે આવા સત્ર ભાગવતની અંદર ઘણી જગ્યાએ એનો ભાગવતકાર વેદવ્યાસે ઉલ્લેખ કર્યો છે. તેથી અહીં ભગવાને અહીંયા નારદને જે વાત કીધી એ જ વાત, હે પરીક્ષિત, હું તને સમજાવી રહ્યો છું. હે પ્રિય નારદ, એકવાર જનલોકમાં આવું બ્રહ્મસત્ર થઈ રહ્યું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્મના માનસ પુત્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનક, સનંદ, સનાતન અને સનત કુમાર જે બ્રહ્માજીના માનસ પુત્ર હતા. શરૂઆતથી જ એણે બ્રહ્મચર્યાશ્રમ ધારણ કરી લીધો હતો. આવા બદ્રિકાશ્રમની અંદર ભગવાન અહીંયા નારાયણ અત્યારે નારદને કહે છે કે હું તમને આ વાત સમજાવું છું. બેઠી જ વાત અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જે બદ્રિકાશ્રમમાં નારાયણે સંભળાવી હતી એ જ વાત અત્યારે કહી રહ્યા છે. તમે જ્યારે મારા શ્વેત એટલે કે શ્વેત દીપાયાધિત અનિરુદ્ધ સ્વરૂપમાં દર્શન કરવા માટે શ્વેતદીપ ગયા હતા, ત્યારે ત્યાં બ્રહ્મ વિશે
ઘણી સુંદર ચર્ચા થઈ હતી. એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે હમણાં જ મને પૂછી રહ્યા છો. એની અંદર ઘણા બધા ઋષિમુનિઓ બધા હાજર હતા, બધા વિદ્વાન જ્ઞાની પુરુષો. એમાં જ પણ તમે જે મને પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન એ સત્રની અંદર આવી રીતનો પૂછવામાં આવ્યો હતો. એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં જ પૂછી રહ્યા છો. શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કઈ રીતે કરી શકે? તમે મને પૂછ્યું ને કે શ્રુતિઓ એટલે વેદ આ નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા છે એનું વર્ણન કેવી રીતે કરી શકે? આ તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ જ આ સત્રની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એમ કે સનકાદિક ચારે ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન હતા. શું કે છે? આ ચારે ચાર જે ઋષિઓ છે જે બ્રહ્માજીના માનસ પુત્રો છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચવાની જ્યારે પોતાના ચારે ચાર દીકરાને આજ્ઞા આપી ત્યારે ચારે કહી દીધું કે અમારે તો બ્રહ્મચારી વ્રત પાળે અને નૈષ્ઠિક બ્રહ્મચારી અંત સુધી રહેવાનું છે. અમારે લગ્ન કરવા નથી. લગ્ન કરી તો સૃષ્ટિનું સર્જન થાય ને. એટલે આ જે સનકાદિક છે એ સનકાદિકનો ઉલ્લેખ કરતા વેદવ્યાસ ભાગવતકાર લખે છે. અને સુખદેવજી મહારાજ જે બદ્રિકાશ્રમની અંદર જે આ જ્ઞાન સત્ર જે યોજાયું હતું અને એમાં જે આ જ પ્રશ્ન થયો હતો કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ હોવા છતાં આ શ્રુતિઓ એનું વર્ણન શા માટે કરે છે? એ જ પ્રશ્ન ત્યાં ઊભો થયો હતો અને એમાં જે જવાબો મળ્યા એ જ હું તમને સંભળાવી રહ્યો છું. એમ પરીક્ષિતને વારંવાર અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. સનકાદિક ચારે ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે. તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે. તેમની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે પોતાનામાંથી સનંદને વક્તા બનાવ્યા અને બાકીના જે ત્રણેય હતા એ જિજ્ઞાસુ શ્રોતા બનીને સાંભળવા લાગ્યા. બદ્રિકાશ્રમની અંદર જે ઘટના ઘટી હતી એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેશે કે એક વક્તા અને ત્રણ શ્રોતા, ત્રણ ભાઈઓ હતા એ શ્રોતા બની ગયા અને સનંદ હતા એ વક્તા બની ગયા. અને વક્તા બન્યા પછી આવી સત્રની અંદર શરૂઆત થાય છે અને એમાં જે કાંઈ ચર્ચા થઈ, બરાબર, અને એમાં જે કાંઈ વિષય આવ્યો અને એ જ વિષય તમે મને પૂછેલો છે તો એમાં જે કાંઈ ચર્ચા થઈ એ જ હું તમને સંભળાવું છું. મારું ગાંઠનું કાંઈ કહેતો નથી. સમાજની અંદર અંતિમ માણસ સુધી જો જ્ઞાન લઈ જવાનું હશે ને તો મેં કોઈની પાસેથી સાંભળ્યું છે, કોઈ પુસ્તકમાં વાંચ્યું છે અને વાંચ્યા પછી મહાપુરુષે મને જે કીધું છે ને એ જ જ્ઞાન હું તમને કહી રહ્યો છું. તો સામેની વ્યક્તિની અંદર એ જ્ઞાનનો પ્રકાશ પડે. નકર ના હું તને કહું છું, બરાબર ને, મેં મારા ખિસ્સામાંથી મારી બુદ્ધિમાંથી જે આવ્યું ને એ હું તને ઓલો કે ભાઈ તારી બુદ્ધિની મને ખબર છે, તારી કેટલી હોશિયારીની અક્કલ છે એ બધી હું જાણું છું. પણ એને એમ કહેવામાં આવે કે હમણાં હું શ્રીમદ ભાગવત વાંચતો હતો, ગીતા વાંચતો હતો, ઉપનિષદનો અભ્યાસ કરતો હતો ને ત્યારે ઋષિઓએ આ સરસ મજાની વાતો કરી. ભગવાનને અર્જુનને એમ કરીને કોઈ સામી વ્યક્તિએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ રીતે જો કહેવામાં આવે તો એની બુદ્ધિમાં ઉતરે અને એને પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે. તેથી અહીંયા આપણે ભાગવતની શરૂઆત કરી ત્યારથી ન છે કે ભાઈ, નહીંતર અહીંયા આપણે બધાને ખબર છે કે ઉદ્ધવને ભગવાને પ્રત્યક્ષ જતી વખતે સુંદર મજાનું જ્ઞાન, જેમ અર્જુનને ગીતા સંભળાવીને એમ ઉદ્ધવને પણ ઉદ્ધવ ગીતા નામની સંભળાવી છે. પણ જે વખતે અહીંયા બદ્રિકાશ્રમની અંદર જ્યારે અહીંયા કેવા પાંડવોના પેલા ધૃતરાષ્ટ્રના ભાઈ વિદુરજી, હા, વિદુરજી એને રસ્તાની અંદર મળે છે ત્યારે વિદુરજીને પૂછે છે કે જે ભગવાન આ જગત છોડીને ગયા ત્યારે તમને કેવો ઉપદેશ આપ્યો હતો? ત્યારે ઉદ્ધવ કહે છે કે હું તમને કહી શકતો નથી, પણ ફરતા આવી રીતના અનેક પ્રકારના જે લોકો છે ત્યાં આવશે તે તમને આ ઉપદેશ આવશે. બરાબર, કહેવાનો અર્થ કે કોઈ પણ જ્ઞાન જો આવી રીતનું જીવનમાં લાવવાનું હોય તો આ જ્ઞાન મારું નથી. મેં કોઈની પાસે સાંભળેલું છે, કોઈએ મને આ સિદ્ધાંત સારી વાત કીધેલી છે, એ સિદ્ધાંત હું તમને સમજાવું છું. તો સામેની વ્યક્તિની અંદર આ જ્ઞાન આવી રીતનું ઉતરે છે. અહીંયા પણ એ જ ઘટના ઘટે છે. નકર સુખદેવજી મહારાજ ભાગવત કહેવા માટે અહીંયા 7 દિવસ માટે ગંગા નદીના પવિત્ર કિનારા માટે બધા જ વેદોનો નિચોડ પોતાના બુદ્ધિમાં મગજમાં ભરીને બેસી ગયા છે.
એને કોઈ પ્રશ્ન પૂછે ને ખબર ન હોય એવું તો શક્ય લાગતું જ નથી. કારણ કે અને અહીં છતાં એમ કહેશે કે બદ્રિકાશ્રમની અંદર નારદજી અને નારાયણ ઋષિએ જે ચર્ચા કરી, બરાબર, એ જે સાંભળ્યું એ હું તમને કહી રહ્યો છું. આમ કરી અને પરીક્ષિત રાજાને આ બધી વાતો સમજાવે છે. સનંદે કહ્યું, હવે કોણ બેઠા છે? 3 ભાઈઓ એની સામે અહીંયા કથા સાંભળવા માટે બેસી ગયા સત્રમાં. સનંદે કહ્યું કે જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતાં ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે, ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનાર વચનોથી એ રીતે તેમને જગાડે છે. પહેલાં સૂતા હોય છે, પ્રલય થઈ જાય અને પછી નવી સૃષ્ટિનું જો સર્જન કરવાનું હોય તો સૂતેલા પરમાત્માને જગાડવા પડે. તેથી અહીંયા સનંદ અત્યારે સનક કુમાર અને સનત આવી રીતના 3 જે ભાઈઓ છે એ ભાઈઓને અત્યારે પરબ્રહ્મ પરમાત્મા તત્વનું વર્ણન અહીંયા શ્રુતિઓ શા માટે કરે છે એનું સુંદર મજાની વાત અત્યારે સમજાવે છે. પરમાત્માનું પ્રતિપાદન કરનાર વચનોથી એ રીતે તેમને જગાડે છે, જેમ સવારે સેવક અને બંદીજનો આવીને રાજાના પરાક્રમ તથા સુયશનું વર્ણન કરીને સૂઈ ગયેલા રાજાને જગાડે છે તેવી રીતે. આપણે ભાગવતની અંદર પણ જોયું, રામાયણ જ્યારે વાંચતા હતા ત્યારે પણ જોયું કે જે વખતે સવારનો સમય થાય તો એ વખતે આ બંદીજનો, બરાબર ને, સવારમાં વહેલા બંદીજનો અહીંયા સુંદર મજાના આવી રીતના પ્રભાતિયા ગાતા ગાતા રાજાના મહેલ પાસે આવી અને રાજાને એનો જે સુયશ હોય છે, એની જે કીર્તિ હોય છે, એણે જે કામ કર્યા હોય ને એનું વર્ણન કરતાં કરતાં સૂતેલા રાજાને જગાડે છે. એમ અત્યારે અહીંયા સનંદ અત્યારે 3 ભાઈઓને કહે છે કે જે વખતે સૃષ્ટિનું સર્જન થયું અને સૃષ્ટિના સર્જન અને પછી જ્યારે એનો પ્રલય થયો ને ત્યાર પછી કે આવી રીતના રાજાને જગાડવા અહીંયા બંદીજનો આવે છે. એમ અત્યારે અહીંયા સુયશનું વર્ણન કરીને સૂઈ ગયેલા રાજાને જેમ જગાડે છે એમ શ્રુતિઓ પણ એના કાન પાસે આવી રીતનું મૂકીને જગાડે છે. શ્રુતિઓ કહે છે, હે અજીત, બરાબર, શ્રુતિઓએ શું કીધું છે? હવે શ્રુતિ એટલે વેદ. પ્રશ્ન હતો કે આવી રીતના પરબ્રહ્મ પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર છે, જેને કોઈ આકાર નથી, એનું વર્ણન વેદો શા માટે કરે છે? આકાર હોય તો વર્ણન થઈ શકે, વસ્તુ હોય તો વર્ણન થઈ શકે. સામે કોઈ પણ વાત પડેલી હોય તો એને કહી શકે ભાઈ ખુરશી સારી છે, તૂટેલી છે, ભાંગેલી છે, બેવા જેવી છે કે નહીં, પણ સામે વસ્તુ હોય તો એનું વર્ણન થાય. એટલે મૂળ પ્રશ્ન એ છે કે વર્ણન વગર, એટલે કે આવી રીતનું નિર્ગુણ નિરાકારને જો આકાર નથી, કોઈ ગુણ નથી, કોઈ આવી રીતનું નથી, પણ છતાંય શ્રુતિઓ એનું વર્ણન શા માટે કરે છે? રાજાનું ઉદાહરણ આપીને વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે અને સનંદ અત્યારે પોતાના ભાઈને કહે છે કે જેવી રીતે રાજા રાત્રિના પોઢી જાય છે અને સવારે જ્યારે ઉઠવાનો સમય થાય છે ત્યારે બંદીવાનો જેમ આવીને જગાડે છે, એમાં શ્રુતિઓ પણ આવી રીતના ભગવાનનું વર્ણન, નિર્ગુણ નિરાકારનું વર્ણન કરીને આવી રીતનો જગાડવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટાંતો છે આ બધા. તો આ જો સમજીએ તો જ આપણે આ વેદ સ્તુતિ અઘરામાં અઘરો અધ્યાય હોય અત્યાર સુધીમાં, તો આ વેદ સ્તુતિનો અઘરામાં અઘરો અધ્યાય છે. એને જેટલો બને સરળ બને એટલો સમજવાનો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. શ્રુતિઓ વેદો કહે છે કે હે અજીત, આપણો જય થાવ. એટલે ભગવાનને જેમ રાજા બંદીજનો જેમ 2 હાથ જોડીને આવી રીતના સરસ મજાના પ્રભાતિયા ગાયન જગાડે છે, એમ વેદો પણ અહીંયા પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે એને શું કહે છે કે હે અજીત, આપનો જય થાવ, જય થાવ. આપ સર્વશ્રેષ્ઠ છો. આ ચરાચર જગતના આનંદાદી ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયાને સત્વાદી ગુણોનો સ્વીકાર કર્યો છે. તે માયાનો આપ નાશ કરો, કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો અને તેથી જ મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. જ્યારે આપ માયાની સાથે જગત રૂપે પ્રગટ થાઓ છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો, ત્યારે સર્જન, પાલન અને સંહારની લીલા તમે કરતા રહેલા છો, અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરીને તમે લીલા કરો છો.
આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે ઋષિઓ કંઈ અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ. એવું બદ્રિકાશ્રમની અંદર જે આ નારાયણને શું કહેવાય, નારાયણને મળવા માટે નારદજી ગયા. નારદજીનો પણ આ જ પ્રશ્ન હતો અને એ જ પ્રશ્ન રૂપની અંદર આખી આ કથાની શરૂઆત થઈ છે. શ્રુતિઓ અત્યારે ભગવાનનું વર્ણન કરતા કહે છે કે હે પ્રભુ, આ સમગ્ર જગત આપની જ ઉત્પત્તિ, આપનાથી જ ઉત્પત્તિ થયું. આ સૃષ્ટિ જે આખી સર્જન થઈ છે ને, એ આપનાથી જ ઉત્પન્ન થયું છે. તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું સ્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વને બ્રહ્મ રૂપે અનુભવ કરે છે, કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. પરમાત્મા શેષ રહે છે. તેથી તત્વદ્રષ્ટિથી જોતા એકમાત્ર પરબ્રહ્મની સત્તા ચાલે. આ જગતની અંદર કોઈની જો સત્તા ચાલતી હોય તો એ પરબ્રહ્મ પરમાત્માની સત્તા ચાલે છે. એમ અત્યારે અહીંયા જે જ્ઞાન સત્ર જે શરૂ થયું હતું એની અંદર ઋષિઓ આ રીતે સમજાવે છે. જેમ માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારના પાત્રો બને છે, જેમ કે ઘડો છે, ભમલી છે, નાની નાની આવી રીતની તાવડીઓ છે, જે કાંઈ છે એ માટીમાંથી જ બનતી રહેલી છે. એનું આ દ્રષ્ટાંત આપે છે કે એટલે કે પ્રકારના જુદા જુદા આકારના વાસણો બને છે, પરંતુ તે વાસણો બન્યા તે પૂર્વે એ માટી જ હતી. એમ માટી તો એક જ હતી, પણ અલગ અલગ ટાઈપના વાસણો બન્યા. વાસણો બન્યા એ પહેલાં માટી હતી. પાત્રોના આકારમાં પણ માટી જ છે અને તે પાત્રો નષ્ટ થઈ જાય ત્યારે તે માટી જ છે. માટીમાં માટી ભળી જવાની છે. એમ કે તે જ પ્રમાણે પંચનું અર્થાત સંસારનું સર્જન આપણાથી થતું હોવાના કારણે તેમાં આદિ, મધ્ય અને અંતમાં અવિકારી રૂપે આપ જ છો. એમ આદિ હોય, મધ્ય હોય કે અંત હોય, એના જ આવી રીતના કાર્ય રૂપે આપ જ છો. તેથી ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે, એટલે કે વાણી દ્વારા જે વર્ણન કરે છે, તે બધું બ્રહ્મનું જ ચિંતન, મનન અને વર્ણન થાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે તે બધી જ બ્રહ્મની ઉપાસના છે. જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે તો પણ તે પૃથ્વી પર જ રહે છે, કેમ કે તે બધા પૃથ્વીનું સ્વરૂપ જ છે. તેથી અમે શ્રુતિઓ પણ જે નામ રૂપનું વર્ણન કરીએ છીએ તે બધું આપનું જ વર્ણન છે. અમે જે વર્ણન કરીએ છીએ બરાબર નથી, બધામાં તમે આવી રીતના પ્રવિષ્ટ થઈને રહ્યા છો. તેથી અનેક દેવતાઓનું પ્રતિપાદન કરનારા વેદ મંત્રો તે દેવતાઓના નામથી અલગ અલગ આપની જ વિભૂતિ મૂર્તિઓનું વર્ણન કરે છે. વસ્તુત આપ અજન્મા છો, તે મૂર્તિમાના રૂપે પણ આપનો જન્મ થતો નથી, પણ છતાંય તમે અજન્મા હોવા છતાં, નિર્ગુણ નિરાકાર હોવા છતાં અમે જે કાંઈ અત્યારે જે વર્ણન કરી છે ને એ બધું વર્ણન તમારું છે. હે ત્રિલોકના અધિપતિ, આપના તત્વ રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાક ભક્તો તો આપના લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના પાપ અને તાપને ધોઈને પ્રાપ્ત એટલે કે પુણ્યશાળી બની જાય છે. તેથી કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ દ્વેષ વગેરે નષ્ટ કરી કર્મ વાસના ક્ષીણ થતાં આપના સ્વરૂપમાં એકાત્મ થઈ સ્થિર થઈને આપને જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હે પરમાત્મા, આપના જે ભક્તોએ પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને એટલે કે પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી. ત્યાં સુધી કહું, તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં જ લીન રહે છે. અહીંયા જે સત્રની અંદર જે સત્ર શરૂ થયો, જ્ઞાન સત્ર કે ને, કોઈ 15 દિવસનું હોય, કોઈ મહિનાનું હોય, કોઈ 6 મહિનાનું, આવા અનેક પ્રકારના સત્રો જૂના કાળમાં થતા હતા. શા માટે? તો કે જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે. જ્ઞાનની જો વૃદ્ધિ અને સનક વગેરે જે ચાર જે આ રીતના મુનિઓ છે ને બરોબર, એ મુનિઓના માધ્યમથી તમને આ જ્ઞાન પ્રાપ્ત થાય. આવી બધી વાતો ભાગવતકારે થોડીક આડી અવળી લખેલી
છે, કારણ કે વેદ સ્તુતિ છે એટલે ઊંઘ આવી જાય એવો જ આ પ્રસંગ છે, બરોબર ને. પણ મનને થોડુંક આમ શું કહેવાય સંયમિત રાખીને સાંભળવાનો પ્રયત્ન કરશું તો આ શ્રુતિ સાંભળવાનું અઘરું પડશે ને. આ સુંદર મજાનું વર્ણન કર્યું છે. આ બધા એટલે કે બધા વેદો આપના સદગુણોનું વર્ણન કરે છે. તેથી સંસારના બધા વિદ્વાનો આપના મંગલમય કલ્યાણકારી ગુણોના શ્રવણ સ્મરણ વગેરે દ્વારા આપની સાથે પ્રેમ કરે છે અને આપના ચરણોનું સ્મરણ કરીને એ દુઃખથી મુક્ત થઈ જાય છે. દુઃખથી જો મુક્ત થવાનું હોય તો ભગવાનનું શરણ લઈ અને આ બધા જે કાંઈ ભક્તો છે બહુ સરસ રીતે કહે છે. જેને શિવાપરાધમ ક્ષમાપણ સ્તોત્ર છે એ આદ્ય ગુરુ શંકરાચાર્ય લખેલું. કોને? આદ્ય ગુરુ શંકરાચાર્ય ઘણા બધા સ્તોત્ર લખ્યા. ખૂબ જ આપણે બુદ્ધિ પણ ઘણીવાર ત્યાં પહોંચી ન શકે એટલા આવી રીતના અઘરા પણ લખ્યા છે અને છેલ્લા પણ લખ્યા છે. આવા સ્તોત્રમાં એ પણ કહે છે 8મા સ્કંદના 87 અધ્યાયમાં જે વાતો લખી છે એને જ અનુરૂપ અહીંયા 1600 વર્ષ પહેલાં આપણા આદ્ય ગુરુ શંકરાચાર્ય થઈ ગયા એણે પણ એક સ્તોત્રમાં લખ્યું કે શું લખ્યું છે? વાદકે છે ઇન્દ્રિયાણામ વિગત ગતિમતિ સ્વાધિદેવાદતાપે પાપે રોગે વિયોગે સ્તનવન વસિત વપુ પ્રોઢહીનંચ દીનમ મિથ્યા મોહાવિલાસે ભ્રમતિ મમ મનો દુર્જટોર્ધ્યાન શૂન્યમ સંતાવ્યો મે પરાધ શિવ 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 શ્રી મહાદેવ શંભો. બહુ સરસ આ સ્તુતિ એટલે કે સ્તોત્ર શંકરાચાર્ય લખ્યું છે. એ શું કહે છે કે હે શંભો મને અત્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે. બહુ સરસ. શું કહે છે કે હે ભગવાન હે શિવજી મને અત્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે અને તેથી મારી ઇન્દ્રિયોની ગતિ ધીમી પડી ગઈ છે, શિથિલ થઈ ગઈ છે. કેવી? હું અત્યારે વૃદ્ધના આરે આવીને ઊભો છું. તેથી મારી જે કાન છે, સાંભળવાનું છે, બોલવાનું છે, જે કાંઈ જે ઇન્દ્રિયો છે, પગની હોય કે હાથની હોય કે નાકની હોય કે કાનની હોય કે આંખની હોય એનો અનુભવ છે. એકની એક વાત આપણે ઘરમાંથી કરી જાય બરોબર અને પછી એમ થાય કે એ કામ મેં કર્યું છે કે નહીં, બરોબર ને. આ લોક દેવાનો હોય કે લાઈટ ઠારવાની હોય કે પંખો બંધ કરવાનો હોય, પંખો બંધ કરીને ખરેખર આપણે નીચે ઉતરીએ અને પાછું મનમાં થાય ચાલો પંખો બંધ કરવાનું રહી તો જો સિલેબસ ભાઈ પાછા ઉપર આવે ત્યાં તો પંખો તો ખરેખર બંધ કરીને આવ્યા. એનું કારણ શું છે? વૃદ્ધાવસ્થાની અંદર માણસની બુદ્ધિ થોડીક મંદ પડી જાય છે એટલે ઘણીવાર કરેલું કામ પણ ભૂલાઈ જાય છે અને વારંવાર આ બધા આપણા અનુભવ છે જ નહીં. ઘણીવાર આવા અનુભવ થતા હોય. આપણે અહીં ટેબલની પાસે આવી સીપટીઓ ભરાવાની પડી હોય અને આપણે સારું પર ગોતવા જાય છે મારી સીપટી આ પડે. અરે ભાઈ તારી સીપટી ત્યાં ટેબલ ઉપર જ પડી છે પણ આ શું કહેશે કે તેમ મારી બુદ્ધિ પણ મંદ પડી છે. વૃદ્ધાવસ્થાની અંદર દરેક માણસની બુદ્ધિ મંદ પડી જાય છે. તેથી બહુ અફસોસ કરવાનો નથી એમ, બરોબર ને. બંધ પડી જાય છે. આધિ ભૌતિક એટલે કે પ્રારબ્ધથી મળેલા આધિ ભૌતિક એટલે શારીરિક અને આધ્યાત્મિક એટલે માનસિક તાપોથી હું અત્યારે તપ્ત થઈ રહ્યો છું. માનસિક હોય, શારીરિક હોય કે પ્રારબ્ધથી જે કાંઈ કર્મો મને જે મળ્યા છે ને એનાથી અત્યારે હું તપ્ત થઈ રહ્યો છું. શા માટે? મારી બધી જ ઇન્દ્રિયોથી મારું મન ભયમાં કરે છે. તેથી તે આપનું ધ્યાન રહિત થયું છે. તમારામાં ધ્યાન લાગતું, બધી ઇન્દ્રિયો બધી આવી રીતની સ્થિતિ પડી ગઈ છે. મન પણ લાગતું નથી, બુદ્ધિ પણ કામ કરતી નથી. પછી સાંભળવાની જે ઇન્દ્રિયો છે એ પણ બરોબર શ્રવણ કરી શકતી નથી. બરોબર ઘણી બધી ઇન્દ્રિયો આવી રીતની ઢીલી થઈ ગઈ છે. તેથી તૃષ્ણાઓથી મારું મન ભયમાં કરે છે. તેથી હે ભગવાન હું આપનું ધ્યાન ધરી શકતો નથી. સવારમાં જ્યારે ભગવાન તમારી પાસે બેહું ને ત્યારે મારી આ ઢીલી અથવા આવી ક્ષીણ થયેલી જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો તારી અંદર મારું મન લગાડવા દેતું નથી. બેસું છું તો મન ગમે ત્યાં આડું અવળું ઘૂમવા લાગે છે. એટલે કે તેથી તે આપણા ધ્યાન રહિત થયું છે. માટે હે શિવ હે શિવ હે શિવ હે મહાદેવ હે શંભો આપ મારા અપરાધને ક્ષમા કરો. અપરાધ ગણો તો અપરાધ
મારી કાંઈ શરીરની જે ઇન્દ્રિયોની જે આવી રીતની જે ક્ષીણ થઈ ગઈ છે એ ગણો તો એ, પણ મારું ધ્યાન તમારી અંદર લગાડવા માટે પ્રયત્ન કરું છું, પણ છતાંય મારું ધ્યાન તમારી અંદર લાગતું નથી. એકવાર જો ધ્યાન આવી રીતનું ભગવાનમાં જો લીન થઈ જાય તો ભાગવતકાર અત્યારે અહીંયા 16મા શ્લોકમાં લખે છે, સ્કંદ છે 10 ને 87નો અધ્યાય અને 16મા શ્લોકમાં આ વાત લખે છે. શું છે કે હે ત્રિલોકના અધિપતિ, આપના સત્વ રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપની લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પાપ અને તાપને ધોઈ નાખે છે. ઘણા બધા વયોવૃદ્ધ માણસો એવા હોય છે કે ભગવાનની લીલાઓ સાંભળી કાનને શ્રવણ કરાવીને અંદર રહેલા જે કંઈ પાપ અને તાપ હોય છે એને અત્યારે કે ધોઈને નષ્ટ કરી નાખે છે. પાપ અને તાપને ધોઈને અને નષ્ટ કરી નાખે છે અને આપને જ પ્રાપ્ત, બરોબર ને? કેટલાક શ્રવણ દ્વારા સાંભળીને ભગવાનની ભણ્યા ગણ્યા ન હોય અને સાંભળવાની ઇન્દ્રિય સારી હોય તો સાંભળીને પણ પોતાના તાપ અને પાપને આવી રીતનો ખલાસ કરીને તમારી અંદર જ તમને જ પ્રાપ્ત થઈ જાય છે. બીજો જ્ઞાન માર્ગ કીધો. જ્ઞાન માર્ગ દ્વારા રાગ દ્વેષ વગેરે નષ્ટ કરી કર્મ વાસના ક્ષીણ થતાં એટલે કે ક્ષીણ થતાં આપણા સ્વરૂપના એકાત્માથી સ્થિર થઈને આપણે જ પ્રાપ્ત થઈ જાય છે, બરોબર? જ્ઞાન માર્ગની જ્ઞાન વધ્યું એટલે કોઈ પારકો નથી, કોઈ બીજો નથી, બરોબર ને? આ જ્ઞાન માણસને થાય એટલે રાગ દ્વેષ જતા રહે છે. જ્ઞાન માર્ગથી રાગ દ્વેષ જાય છે અને ત્યારે એ આપને પ્રાપ્ત થઈ જાય છે. ત્રીજી વાત છે, આપણા તે ભક્તોને પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા, તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી. ગમે તેટલી ઉંમર થાય, વૃદ્ધાવસ્થા આવી જાય, પણ જો જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે અને શ્રવણ માર્ગ છે, 3 માર્ગ ભાગવતારે અહીંયા 16 શ્લોકમાં બતાવ્યા છે. 3માંથી કોઈ પણ એક માર્ગ લઈ અને શરીરની અંદર ગમે તેટલી ઇન્દ્રિયો જો આડીઅવળી ક્ષીણ થઈ ગઈ હોય ને તો પણ તમારી અંદર જે મન ઓરવી અને જે વૃદ્ધ છે એ આવી રીતનું તમારા સુધી પહોંચી શકે તે સુંદર મજાનું આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત એને કરી શકતા નથી. ત્યાં સુધી કહું તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન થઈ જાય. કે હાથ બળવો હોય તો બળી લે, પણ એને ખબર પડતી નથી કે મસાલ મારા હાથમાં છે ને ધીમે ધીમે મારો હાથ દાજે છે, પણ ભગવાનની અંદર મનને એટલું બધું લીન કરી દે છે કે હાથ હથોડો હળગી જાય તો પણ ખબર પડે. આવા ભક્તો આ પૃથ્વી ઉપર રહે છે. એને વૃદ્ધાવસ્થા હોય, તાપ હોય, દુઃખ હોય તો પણ એને કાંઈ કરી શકતા નથી. એટલે આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, બરોબર ને? ક્યાં સુધી? વૃદ્ધાવસ્થાની અંદર ગમે તેટલી અગવડ આવે, ગમે તેટલા દુઃખો આવે, પણ ભગવાનની અંદર કાં તો જ્ઞાન માર્ગમાં, કાં તો કર્મ માર્ગમાં અને કાં તો ભક્તિ માર્ગમાં 3 માર્ગ ભાગવતકારે અહીંયા 10મા સ્કંદના 88ના અધ્યાયના 16મા શ્લોકમાં પ્રભુ સુધી પહોંચવા માટે અને વૃદ્ધાવસ્થાને આવી રીતનું લીલું ચમચો રાખવાનું હોય ને તો આ 3 માર્ગો આ શ્લોકની અંદર બતાવ્યા છે. કદાચ 2 આગલા માર્ગો આપણને જો અઘરા લાગતા હોય ને તો ભગવાનની આ લીધું છે, ભગવાનની લીલાઓ, ભગવાનનું જ્યાં કથા કીર્તન થતું હોય એ ભગવાનની લીલાનું શ્રવણ જો માણસ સતત જો કરતો રહે ને તો એની પાસે તાપ કે આવી રીતના કોઈ આવી રીતના કષ્ટ આવતા નથી અને જીવન હંમેશા લીલું સમજે. એમ 16મા અધ્યાયમાં કીધું છે. બધા વેદો આપના સગુણનું વર્ણન કરે છે, તેથી સંસારના બધા વિદ્વાનો આપણા મંગલમય કલ્યાણકારી ગુણોના શ્રવણ સ્મરણ વગેરે દ્વારા માણસને દુઃખ લાગતું નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાય ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર 3 પ્રસંગની અંદર મન ભગવાનના ચરણ કમળની અંદર સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકમાં કે સુખાવસાને ઇદમેવ સારમ, સુખની ટોચ ઉપર હોય તો ભગવાનનું ચરણ શ્રેષ્ઠ અને મંગલકારી અને કલ્યાણકારી અને શુભ મારા માટે છે. ગમે તેટલો વૈભવ હોય, ટોચના વૈભવ ઉપર બેઠો હોય, પણ
ભગવાન જ મારું કલ્યાણ કરનાર, મારું શુભ કરનાર અને મારું સુંદર આ રીતનું આડોલનું જોનાર મારો ભગવાન છે. તેને લીધે હું આ વૈભવની ટોચ ઉપર આવીને બેઠો છું. સુખા વસાને ઇદમ એવો સારું. શું શબ્દ લખો કે સુખની ટોચ ઉપર આટલા સુંદર જ્ઞાન બુદ્ધિવાળા પુત્રો છે તે મને આપ્યા છે ને, એ પુત્ર પણ આપણો મોટો વૈભવ છે, સારી પત્ની પણ આપણો વૈભવ છે, પશુ સારા હોય ને એ પણ આપણો વૈભવ સંપત્તિ છે. ઘણા લોકો તો ખાલી રૂપિયાને સંપત્તિ ગણે. શાસ્ત્ર ખાલી રૂપિયાને કે 500ની કે 1000 નોટને સંપત્તિ ગણતું નથી. એના કરતાં પણ વેદો આગળ ગયા છે. વેદો એમ કહે છે તારું જે પવિત્ર જે મન છે ને એ પણ તારી સંપત્તિ છે. ભગવાન તને 100 વર્ષ નિરોગી રાખી હસતો રમતો રાખ્યો હોય ને તો એ તારી આ શારીરિક સંપત્તિ છે. ઘરની અંદર બુદ્ધિમાન દીકરાઓ જો પેદા થાય ને તો એ પણ તારી સંપત્તિ છે. ઘરની અંદર સારામાં સારા પશુઓ, બરોબર ને, પશુઓ હોય ને અને સારામાં સારું ખેતીના કામમાં જ્યારે ઉપયોગ એ પણ તારી સંપત્તિ છે. આ બધી સંપત્તિનું વર્ણન અહીંયા જ્ઞાન માર્ગની અંદર, અહીંયા વેદોની અંદર સુંદર વર્ણન કર્યું છે. તેથી અહીંયા પ્રશ્ન પરીક્ષિત રાજાને આ જ ઊભો થયો છે કે જે નિર્ગુણ નિરાકાર છે, જે બ્રહ્મ છે, જે ઉત્પત્તિ સ્થિતિ કરે છે પણ કોઈ એને આકાર નથી, પણ છતાંય આ વેદોએ જે નિર્ગુણ હોય એનું વર્ણન કેમ કરી શકે? સગુણનું વર્ણન થાય, ભગવાનની મૂર્તિ સામે હોય, સગુણ સાકારમાં હોય તો એનું વર્ણન થાય. હાથ આવા છે, પગ આવા છે, નાક આવું છે, આવા સુંદર મજાના શૃંગાર પહેર્યા છે, બરોબર. ભગવાન સરસ મજાનો આવી રીતના હાથમાં મોરલી છે, એક સરસ મજાનો વડલો છે, ત્યાં ગાય છે ને ગાયના ઓઠીને ભગવાન એ સામે મૂર્તિ હોય, સગુણ હોય તો એનું વર્ણન થઈ શકે. પરીક્ષિતનો આ પ્રશ્ન છે કે ભગવાન અહીંયા નિર્ગુણ નિરાકાર છે, છતાંય વેદોએ આવા એના ગુણોનું વર્ણન શા માટે કર્યું છે? નિર્ગુણનું વર્ણન થઈ શકે નહીં પણ છતાંય કર્યું છે. તો એના પ્રશ્નના જવાબમાં આ કથા અહીંયા ભગવાન બહુ સરસ રીતે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ કહે છે કે હે પરમાત્મા, વેદો અત્યારે કહે છે, હું શ્રુતિ હાલે ને કે શ્રુતિ એટલે વેદ, બરોબર. અને વેદોનું વર્ણન કરતા ઋષિઓ જે સત્રની અંદર જે અહીં સનકાદિક સહિત 4 જે ઋષિઓ છે અને એમાં સનંદ નામના જે ઋષિ છે એ ત્રણેય ભાઈઓને અત્યારે અહીંયા વેદોનું વર્ણન કરીને આ વાત સમજાવે છે. એ જ વાત હું તમને સમજાવી રહ્યો છું. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, નંદ કહે છે કે હે પરમાત્મા, પ્રાણી આપની ભક્તિ આપની અંદર કહે છે કે માનવ દેહ મળ્યા પછી માણસ ભગવાનની ભક્તિ, ભગવાનનું પૂજન વગેરે કરતો રહી અને અંતિમ દિવસો આવી રીતના કરે ને એ જ એના માટે શ્રેષ્ઠ વાત છે. તેથી કે સુખા વસાને ઇદમેવ સાર, તે મને આવી રીતના ગત જન્મના કાંઈ હશે અથવા મારાથી કાંઈ થયું છે તો એ કર્મ અત્યારે હું ભોગવી રહ્યો છું, પણ તું છે ને છે જ. નહીતર કે હું આટલી ભક્તિ કરું, આટલું ભજન કરું, આટલું કીર્તન કરું, આટલું દાન કરું અને મારા ઘરમાં શા માટે દુઃખ છે? પડોશવાળાને કાંઈ માથું દુખતું નથી અને અમારા ઘરમાં આટલી બીમારી શા માટે? ઘણીવાર આવા પ્રશ્નો સમાજની અંદર ઊભા થાય છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે સુખા વસાને ઇદમેવ સારમ, દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખ જ્યારે આવે ત્યારે માણસની અંદર આ જ્ઞાન થવું જોઈએ. કાં તો મારા પૂર્વજન્મના જે કાંઈ કર્મો છે એ કર્મો મારી જોડે આવ્યા છે અને એ પૂર્ણ કરવા માટે હું અત્યારે સારા કર્મ કરતો હોય, ભક્તિ કરતો હોય છે, જ્ઞાન કે ભક્તિ માર્ગમાં જોડાયેલો તો પણ ભગવાન મને મોકલે છે. વાત આલે છે શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અને અધ્યાય 87માં. એમાં પ્રશ્ન પરીક્ષિતનો છે અને એના પ્રશ્નના જવાબની અંદર સુખદેવજી મહારાજ પરબ્રહ્મ પરમાત્મા તત્વનું વર્ણન શ્રુતિઓએ શા માટે કર્યું છે એનું સુંદર મજાનું વર્ણનનો અત્યારે આપણે અધ્યયન કરી રહ્યા છીએ. હે પરમાત્મા, પ્રાણી આપની ભક્તિ, આપનું પૂજન વગેરે કરતો રહે તેમાં તેના જીવનની સાર્થકતા છે, નહીતર તેનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું વ્યર્થ છે. મહાતત્વ વગેરે જેટલા પણ તત્વો છે તે બધા જડ છે. સૃષ્ટિના સર્જનમાં એ બધા જ્યારે સફળ ન થઈ શક્યા ત્યારે આપે જ કૃપાપૂર્વક એ તત્વોમાં પોતાની શક્તિનો સંચાર કર્યો, ત્યારે તે સૃષ્ટિના નિર્માણ કાર્યમાં સફળ થયા. આ પ્રમાણે આપના અનુગ્રહથી
સૃષ્ટિનું નિર્માણ થયું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ પંચકોશોમાં તે શરીર પ્રમાણે આપ જ પુરુષ રૂપે રહો છો. કોઈ પણ પ્રકારનો પંચકોશમાં કોઈ પણ કોષ હોય એમાં આનંદરૂપ હોય, વિજ્ઞાનમય હોય, મનોમય હોય કે અન્નમય હોય, એ પાંચે પાંચ કોષમાં આપે સ્થિર થઈને રહો છો. આ કોષમાં જે છેલ્લે આનંદમય કોષ છે તે આપનું સ્વરૂપ છે. આનંદમય કોષમાં સ્થિત થઈને પ્રાણી જીવ આપને પ્રાપ્ત થાય છે. સત અસત અર્થાત કાર્ય કારણરૂપી જગતથી આપ પર છો. આથી ઉપનિષદના નેતિ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ શેષ જ છે. પરમાત્મા તત્વ રહે છે તેને જ જ્ઞાનીજનો ઋત અર્થાત સત્ય માને છે અને તે સત્ય તત્વ આપ જ છો. એમ અત્યારે અહીંયા ઋષિઓ જે સત્ર ચલાવી રહ્યા છે અને એમાં સનંદ નામના જે આ બ્રહ્મચારી બરાબર બ્રહ્માના જે શું કહેવાય માનસ પુત્ર છે એ અત્યારે ત્રણને સમજાવતા આ પ્રમાણે કહે છે કે પૂર્ણમાંથી પૂર્ણ ઉલ્લેસી લીધા પછી પૂર્ણ જ બાકી રહે છે. એમાં આપણું ઉપનિષદ કહે છે કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યા. ઉપનિષદનો આ મંત્ર છે. અહીંયા પણ આ જ વાત કહેશે કે પૂર્ણ બ્રહ્મ કેવું છે તો કે પૂર્ણ તત્વ છે, એમાં કોઈ પ્રકારની ઉણપ નથી. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ ઉલેસી લે એટલે પૃથ્વી બનાવે. આખી સૃષ્ટિનું સર્જન પૂર્ણ બ્રહ્મમાંથી ઉત્પન્ન કરે છે, પણ છતાંય પૂર્ણમાંથી પૂર્ણ ઉલ્લેસી લીધા પછી પૂર્ણ જ બાકી રહે છે. એટલે એ પૂર્ણ જ છે. એનું વર્ણન કરતાં અત્યારે સનક અને સનકાદિક ઋષિઓને આ પ્રમાણે સમજાવી રહ્યા છે. નરહરિ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે જીવો આપના શ્રવણ, વર્ણન, સ્મરણ વગેરે દ્વારા આપની ભક્તિ કરતા નથી તે જીવોનું શ્વાસ લેવું ધમણ જેવું વ્યર્થ છે. મનુષ્ય ઋષિમુનિઓ દ્વારા બતાવેલી પદ્ધતિઓથી ઉદર વગેરે સ્થાનોમાં જેમનું ચિંતન કરે છે અને જે પ્રભુના ચિંતન કરવાથી મૃત્યુભયનો નાશ કરે છે તે હૃદય દેશમાં વિરાજમાન પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. ભગવાનની ઉપાસના હૃદયસ્થ રહેલો જે ભગવાન છે એ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ. આકાશ માયલો જે ભગવાન છે એ તો હશે જ, એમાં આપણી કાંઈ ના નથી. ભગવાન મંદિરમાં હશે જ, એની આપણી પણ કાંઈ ના નથી. પણ 24 કલાક આપણા હૃદયની અંદર આપણી જે ધમનીઓ બધી ચલાવે છે. અનેક પ્રકારની નસોને અંદર આવી રીતનું શુદ્ધ લોહી હોય, અશુદ્ધ લોહી હોય, એને ફેરવીને આવી રીતનું જે શુદ્ધિકરણ કરવાનું જે કામ કરે છે એ હૃદયસ્થ ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. એટલે હૃદય આપણા ભગવાન આકાશમાં હોય ને આપણે સંચાલન કેવી રીતે કરી શકીએ? ભગવાન મંદિરમાં બેઠો હોય ને આપણે ઘરમાં બેઠા હોઈએ તો એ સંચાલન કેવી રીતે કરે? તેથી અહીંયા ઉપનિષદ પણ આ જ કહે છે, ગીતા પણ આ જ કહે છે, ભાગવતના 10મા સ્કંદના 87મા અધ્યાયમાં પણ આ જ વાત આપેલી છે કે હૃદયસ્થ ભગવાન જે છે એ દરેક માનવના શરીરમાં આવીને સ્થિર બનીને પ્રત્યેક ઇન્દ્રિયને હલન ચલન કરાવતો રહેલો છે. અને એ ન હોય તો માણસ 4 જણાના ખંભે બેસી અને ક્યાં જાય છે? અશ્વની કુમાર. બહુ સારું થયું બાપા થોડાક દિવસ રહ્યા હોત તો સારું, ઘડી 12-13 દિવસ સુધી થોડીક રોકકળાટ કરે, પણ આવી તો અંદરથી બેઠેલી શક્તિ જ્યારે વિદાય લે છે ત્યારે આ થાય. તેથી અહીં કહે છે કે ભગવાન તો આપણી જોડે હૃદયસ્થ થઈને જ રહેલો છે. આપણે જે કાંઈ કૃતિ કરી, જે કાંઈ કર્મ કરી, જે કાંઈ ખાઈ પી બધું છે ને એ ભગવાન આપણો ભોગતા બનીને આપણી સાથે આ બધા ભોગો ભોગવે છે એમ કહે છે. ઋષિઓએ આપણી પ્રાપ્તિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે. આજે અત્યારે સત્ર ચાલી રહ્યું છે એ સત્રની અંદર અત્યારે બહુ સરસ રીતે વાતો થાય છે કે ઋષિઓએ આપણી પ્રાપ્તિ માટે અનેક માર્ગો બતાવ્યા. ભગવાનની પ્રાપ્તિ કરવાની હોય તો ઋષિમુનિઓએ અનેક પ્રકારના માર્ગો, અનેક પ્રકારના પ્રયોગો, અનેક પ્રકારના આવી રીતના વિવિધ પ્રકારની રસ્તાઓ આપને બતાવી ગયા છે કે ભગવાનની પ્રાપ્તિ બધા જ રસ્તાથી માણસ કરી શકે છે. કોઈ જ્ઞાન માર્ગથી કરે છે, કોઈ ભક્તિ માર્ગથી કરે છે અને કોઈ કર્મ માર્ગથી કરે છે. જ્ઞાન, કર્મ અને ભક્તિના 3 રસ્તા એવા છે
કે એમાંથી કોઈ પણ એક પ્રકારનો રસ્તો માણસ જો પકડી લે ને તો એ ભગવાન સુધી પહોંચી શકે છે. આ ત્રણ માર્ગ છે એ બતાવ્યા કોણે? તો કે ઋષિઓએ બતાવ્યા છે. એમ સનંદ ઋષિ અત્યારે આ ત્રણ જે સનકાદિક સનક વગેરે જે ત્રણ એના જે ભાઈઓ સાંભળવા માટે બેઠા છે સત્રની, એને અત્યારે આ વાત કહે છે કે હે સનક, ઋષિઓએ આપણી પ્રાપ્તિ માટેના અનેક માર્ગો બતાવ્યા છે. જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે મણિપૂર્વક ચક્રમાં એટલે કે નાભીમાં અગ્નિ રૂપે આપની ઉપાસના કરે છે. આ જે ચક્રથી અંગૂઠાથી શરૂઆત થઈને મસ્તક ઉપરના અનેક પ્રકારના અલગ અલગ ચક્રો અંદર ભગવાને ફિટ કરેલા છે. અહીં શાસ્ત્રકારી સમજાવે છે કે આ જે ચક્રો છે ને એ ચક્રોથી માણસ એની જો ઉપાસના કરે તો પ્રથમ વાત આ છે. ઋષિઓએ આપણી પ્રાપ્તિ માટે અનેક માર્ગો બતાવ્યા છે. જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે મણિપૂર્વક ચક્રમાં એટલે કે નાભીમાં અગ્નિ રૂપે આપણી ઉપાસના કરે છે. મન બરોબર આંખ બંધ કરી સૃષ્ટિ આખી છોડી અને મનને જો નાભી કમળમાં જો સ્થિર કરી અને જો ઉપાસના કરે તો એ દરેક ઉપાસના ભગવાન સુધી પહોંચી જાય છે. એટલે એક આ મણિચક્રની વાત કરે છે. બીજું છે અરુણ વંશના ઋષિઓએ નાડીઓના પ્રસારના સ્થાનરૂપ હૃદયમાં આપણા પરમ સૂક્ષ્મ દહર એટલે કે બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત, તે હૃદયમાંથી જે સુષુપ્મ નાડી છે કે જે મસ્તકના બ્રહ્મરંધ્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે તે જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. ત્રણ પ્રકારની અહીંયા નાડીઓ બતાવી છે. એમાં સુષુપ્મ નાડી હોય, પછી મણિપૂરક નામની નાડી હોય, એના અંદર જો ધ્યાન કરીને મસ્તક સુધી એ મનને બ્રહ્મરંધ્ર સુધી જો પહોંચાડે ને તો એ પ્રભુ સુધી પહોંચી જાય છે. શ્રેષ્ઠ માર્ગ છે. જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. આને અચિરાદી માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલા જીવ પુનઃ જન્મ મરણ ચક્કરમાં પડતો નથી. ત્રણ પ્રકારની આ જે નાડીઓ છે એની અંદર જો માણસ સ્થિર થઈ અને જો જીવવાનો પ્રયત્ન કરે તો એને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. એટલે ભગવાન સુધી પહોંચવા માટેના અહીંયા ત્રણ રસ્તા બતાવ્યા છે. બીજી વાત, ભગવાન આપે જ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે અને તે યોનિઓમાં જાણે કારણ રૂપે આપ જ પ્રવિષ્ટ થઈ ગયા છો. જો કે આપ સર્વવ્યાપી હોવાથી આપના માટે પ્રવેશ કરવાની વાત કઈ રીતે કરી શકાય? તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. અગ્નિ જે રીતે સર્વત્ર સમાન રૂપે વ્યાપક છે છતાં લાકડાની આકૃતિ પ્રમાણે જુદા જુદા આકારનો જોવામાં આવે છે, તે જ પ્રમાણે આપ સદા સર્વદા એક રસ અને સમભાવમાં વ્યાપક છો. આપ આનંદ સ્વરૂપ છો, સત્ય સ્વરૂપ છો, નિર્મળ બુદ્ધિના તેમજ કર્મફળમાં આસક્તિ વિનાના મહાપુરુષો પ્રપંચની સત્તાને તેમજ એની બધી આકૃતિઓને મિથ્યા સમજીને એના ઉપર છેલ્લા નામ સ્વરૂપને છોડી દઈને તત્વરૂપે સર્વત્ર એક માત્ર પરબ્રહ્મ પરમાત્માની સત્તાનો નિરંતર સાક્ષાત્કાર કરે છે. ભગવાન સુધી સાક્ષાત્કાર કરવાનો હોય તો આ 19મા શ્લોકમાં ત્રણ સિદ્ધાંતો બતાવ્યા છે. બરાબર, જો પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર રૂપ સુધી જો માણસને પહોંચવાનું હોય તો શરૂઆત એણે તો સગુણ સાકારથી આપણા જેવા સામાન્ય લોકોએ કરવી જોઈએ. એટલે પહેલું આવે તનુ પૂજા, પછી આવે ગુણ પૂજા અને છેલ્લે આવે તત્વ પૂજા. તત્વ પૂજા એટલે નિર્ગુણ નિરાકાર, કોઈ પણ પ્રકારનો આકાર રાખ્યા વગર પણ મોટા મુનિઓ જે છે ને એ ભગવાનની અંદર લીન થઈ જતા હતા. આપણી કદાચ ત્યાં પહોંચવાની જો તાકાત ન હોય તો શરૂઆતમાં આપણે તનુ પૂજાથી શરૂઆત કરવી જોઈએ. તનુ એટલે શરીર, એટલે એનો અર્થ થાય છે સગુણ ભગવાનની માણસે પ્રથમ ઉપાસના કરવી જોઈએ. ભગવાન સામે હોય, સરસ મજાની આવી રીતની પ્રતિમા હોય, એની મૂર્તિ હોય, સુંદર મજાના વાઘા પહેરેલા હોય, માથે મુગુટ હોય, ફેટો હોય, એટલું સુંદર મજાનું રૂપ જોઈ અને કોઈ પણ માણસને અહીંયા થંભી જવાનું મન થઈ જાય છે. એ ભગવાનની પ્રતિમા સાથે માણસ શાંતિથી પોંઠી વાળીને બેસે, આંખ બંધ કરે અને ભગવાનનું તન એટલે શરીર, ભગવાનનું શરીર કેવું છે? સુંદર મજાના હાથ છે, સુંદર મજાના પગ છે, સરસ મજાનું કપાળ છે,
કપાળ ઉપર માથે સુંદર મજાના વાકડિયા વાળ છે, વાળ ઉપર સરસ મજાનો મુગુટ છે, મુગુટની અંદર મોરપીંછું નાખેલું છે, આવું સુંદર મજાનું તન એટલે શરીર, ભગવાનનું શરીર મનની અંદર ઊભું કરી દેવાનું. પગથી શરૂઆત કરી અને મસ્તક ઉપર જે ભગવાનના હાથ છે, પગ છે, મુખ છે, કાન છે, નાક છે, બરાબર, તો આ બધું તનુ પૂજામાં આવે. એટલે ડાયરેક્ટ જે મોટા મોટા જે મહર્ષિઓ છે એ જ સીધા નિર્ગુણ નિરાકાર સુધીમાં લીન થાય છે, પણ સામાન્ય લોકો માટે આ વસ્તુ શક્ય નથી. તેથી અહીંયા શાસ્ત્રકારો 3 રસ્તાઓ આપણે બતાવ્યા છે કે સગુણ નિર્ગુણ નિરાકાર સુધી જો પહોંચવાનું હોય તો શરૂઆતમાં માણસે સગુણ સાકાર ભગવાનની મૂર્તિ સામે રાખીને પૂજા કરવી જોઈએ. તેથી ભગવાનનું આવી રીતનું રૂપ જોયું, હાથ જોયા, પગ જોયા, નાક જોયા, નાકની અંદર સુંદર મજાની નથડી જોઈ, કાનમાં સરસ મજાની આવી રીતના સુંદર મજાના મોતી જોયા. આ બધું શરીર ઉપર જોયા પછી ત્યાંથી એક ડગલું માણસ આગળ હાલે અને પછી ભગવાનની અંદર પહેરેલા જે શરીર ઉપર જે વાઘાને જે કાંઈ છે એ પણ જતું રહે. પછી ભગવાનના ગુણ મન ઉપર સ્થિર થવા લાગે. શરીરની અંદર જે કાંઈ ઘરેણા આભૂષણો હતા એ ગયા અને ભગવાનની અંદર હવે ગુણ છે એ ગુણનું ચિંતન આપણું મન કરવા લાગે. ભગવાનના વાઘા ગયા, ભગવાનનો પહેરવેશ ગયો, ભગવાનની પાઘડી ગઈ, ભગવાનનો મુગુટ ગયો, ભગવાનના પગની અંદર રહેલા ઝાંઝર ગયા, આ બધું ગયું. તો હવે આંખની સામે મનની અંદર શું લાવવાનું છે? ભગવાનના ગુણો. ભગવાન કેવા છે? ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપિચ્છ ગોચ્છ મુસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગર. ભગવાનના ગુણોનું ચિંતન મનમાં શરૂ થાય. ભગવાન તમે કેવા? કોઈ પ્રકારનો તમે કોઈના ઉપર દ્વેષ રાખતા નથી. અદ્વેષની ભાવના તમારી અંદર છે. તમે નિરપેક્ષ રીતે કોઈ બોલાવે અથવા કોઈ કે પણ ખરા ને ન પણ કે પણ છતાંય સવારમાં તમે એને ઉઠાડવા માટે જાઓ છો. એની સિઝન હાલતી હોય અને ખાતા હોય એના કરતાં 1.5 ગણું વયું ગયું હોય ને તોય આપણે કહેતા નથી ભગવાન પાચન કરવા આવો, પણ ભગવાન કીધા વગર બોલાવ્યા વગર આપણા શરીરમાં બધું જ પાચન કરે. આ ભગવાનના ગુણો છે. કીધા વગર અને બોલાવ્યા વગર આવીને જે કામ કરે એ ભગવાનનો ઉત્કૃષ્ટ ગુણ છે. ભગવાનને આપણે બોલાવી? આપણે બોલાવતા નથી, આપણે યાદ પણ કરતા નથી, પણ છતાં આપણા અનેક પ્રકારના કામ 24 કલાકમાં રાત દિવસ આપણા બધા કામ કરે છે. એટલે આવા જે ભગવાન છે ને એ ભગવાનના ગુણો આપણી બુદ્ધિમાં, આપણા મનની અંદર સ્થિર થવા જોઈએ. અને આમ કરી અને જ્યારે 2 વાતો ધીમે ધીમે મનમાંથી જાય, બુદ્ધિમાંથી તનુ પૂજા ગઈ, ગુણ પૂજા ગઈ, અને હવે છેલ્લી જે ટોચની જે વાત સિદ્ધાંત જે આ ભાગવતકાર જે સમજાવે છે ને વેદ સ્તુતિ આ છે કે ટોચની એટલે નિર્ગુણ નિરાકાર, કોઈ પણ પ્રકારનો આકાર ન હોવા છતાં માણસનું મન ભગવાનની અંદર લીન થઈ જવું જોઈએ. આકારની જરૂર નથી, શરીરની જરૂર નથી, ગુણની જરૂર નથી. ભગવાન કેવા છે? ચિદાનંદ રૂપ શિવોહમ. અહીંયા સુધી પહોંચવાની આ શ્લોકની અંદર ભાગવતકાર બહુ સરસ રીતે વાત સમજાવે છે. આગળ કહે છે કે જીવોના સગળા શરીરનું નિર્માણ આપે જ કર્યું છે. જે શરીરો બધા જે છે એનું નિર્માણ આપે જ કર્યું છે. જેમાં આપનો વિગ્રહ જળ તત્વથી અતીત છે તે જ પ્રમાણે આપણા અંશ એવા જીવનું સ્વરૂપ પણ અંશના સંબંધથી વાસ્તવિક રીતે જળથી બિલકુલ પર છે. આપણા દ્વારા નિર્મિત શરીરમાં જીવ અંત સંવરણ અથવા પ્રકૃતિના કારણનું આવરણ પણ અહીં સંવરણ અર્થાત પ્રકૃતિના કાર્યરૂપનું શરીર છે. આવી જ રીતે કારણ કે આપણા શરણોની સેવા પૂજા સંસારના આવાગમનને મિટાવી દેશે. એટલું જ નહીં, આપણા ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કર્મનું સમર્પણ સ્થાન છે. એવા દૃઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપણા ભક્તો આપણા પવિત્ર ધામ એવા વૈકુંઠને પામી જાય છે. હે ઈશ્વર, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસારના આવાગમનથી છુટકારો કરવા માટે
આપ અનેક અવતાર ધારણ કરી અને અનેક પ્રકારની લીલાઓ કરો છો. અમૃતના સાગર જેવી આપની તે લીલામાં ડૂબકી મારીને જીવ પોતાનો સાંસારિક કલેશો રૂપી અવરોધોને શાંત કરે છે અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થઈ જાય છે. તેથી આપના ભક્તો આપના ચરણ કમળના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં જ આનંદ અનુભવ કરતા રહીને એ પરમાત્મામાં સ્થિર રહીને ગૃહસ્થી જીવને પણ વિસરી દેશે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપણી કથા અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપમાં જ જોડાયેલું રહે છે. તેથી આપણી અવતાર લીલા પણ જીવો માટે અનેક વિશેષ અનુગ્રહ કરી રહી છે. ભગવાનની લીલાનું વર્ણન કરતા ત્યારે અહીંયા સનકાદિક વગેરે મુનિઓ કહે છે કે ભગવાન તમે કેવા છો કે તમારી કથાનું શ્રવણ જો કરવામાં આવે તો માણસ મોક્ષની પણ અપેક્ષા રાખતો, મારે મોક્ષ જોતો નથી. કાનથી હંમેશા ભગવાનના શ્રવણ, ભગવાનનું કીર્તન અને ભગવાનનું આવી રીતનું સ્મરણ થતું રહે એનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 21મા શ્લોકની અંદર કર્યું છે. 22મા શ્લોકમાં કહે છે કે હે પરમાત્મા, આ 5 ભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેનો જો આપની પ્રાપ્તિ અર્થે વિનિયોગ કરી શકાય તો એ જ શરીર પોતાના આત્મીય પ્રિય સુહૃદનો પરિચય આપે છે. કેમ કે આપ તો જીવને અપનાવવાના સદા તત્પર રહેશો, તેથી સમ્મુખ જ છો. એટલું જ નહીં, આપ સર્વના હિતેશી, પ્રિય અને આત્મા છો. તેથી જ આપે આપના તરફથી જીવને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે જીવ અસત એવા ભોગોની કામના કરીને તેમાં જ ખૂપેલો રહી જાય છે. અહીં કે સાધના કરવા માટે, ભક્તિ કરવા માટે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે ભગવાને જીવને ઘણી બધી સુખ સગવડતા કરી આપી છે. પણ એકવાર સુખ સગવડતાના સાધનો મળી જાય પછી એમાં જ ખૂપેલો રહે છે. એમાં કહે છે કે ખૂપેલો રહે છે, એમાં જ ખૂપેલો રહીને કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે. અને આ રીતે તેઓ સ્વયં પોતાના આત્માનું હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ મરણના ચક્રાવામાં ભટકવા જેવું છે. અર્થાત જીવનું વ્યર્થ આ જગતમાં આવવું છે. જે આવી રીતનું જે ભટકવાનું જ કામ કરે છે. આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વૈભવ હતો, આટલું મોટું સુખ આપ્યા પછી એની જ અંદર ખૂપેલો રહે છે. શા માટે આપ્યું હતું? તો કે ભક્તિ કરવા માટે, સારામાં સારી ભક્તિ કરી શકે એટલા માટે આ સુખ સગવડતાના સાધનો જીવને ભગવાન આપે છે. પણ એટલો ખૂપી જાય છે કે ભગવાનને બાજુમાં રાખી અને સાધનોમાં જ રમ્યા કરે છે. એમ કરીને સુંદર મજાની ઘણી બધી વાતો છે. અધ્યાય પણ ખૂબ જ મોટો છે. કારણ કે વેદ સ્તુતિ અત્યારે જે પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો હતો એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે કે બદ્રિકાશ્રમની અંદર નારદજી આવી રીતના વીણા લઈ નારાયણ કરતા ગયા અને નારાયણ મુનિ સાથે બેસીને આ તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ નારદ મુનિએ પ્રશ્ન અહીંયા નારાયણ ઋષિને પૂછેલો છે. એના જવાબમાં જે જવાબ એણે કીધો એ જવાબ હું તમને આપી રહ્યો છું. એમ કરીને વેદ સ્તુતિનું સ્મરણ અત્યારે ભાગવતકાર આપને કરાવે છે. ખૂબ જ ગહન વિષય છે, અઘરો છે, ઝોલા આવે એવો છે. સાંભળ્યા પછી એમ થાય કે હવે કઈ બંધ કરે તો સારું, ટાઈમ માથે 2 મિનિટ થઈ ગઈ છે છતાં હજી તો આનું ચાલુ છે, બરોબર ને? આવું ઘણી વાર થાય એવો અધ્યાય છે. કારણ કે આ ગહન છે આખું બધું જે છે ને